આ તો ધ્રુવ રાખીને ભાઈ છે. આ મકાન છે ને અમારું ડૂબી ગયેલું છે. તો કેમ છો બધા મિત્રોને હર હર મહાદેવ. તો આપણે ધીમે ધીમે રનિંગ હવે ચાલુ કર્યું છે. તો ચાલો જઈએ રનિંગ કરવા. અત્યારે વાગ્યા છે સવારના 5. તો ધીમે ધીમે હવે નીકળીએ. આપણે આ ભેસલાલ મંદિરનું મંદિર કિલોમીટર કેમ થાય છે ત્યાં સુધી આજ પહેલી વખત પહેલો દિવસ છે જોડ્યા છીએ. હવે ધીમે ધીમે વધારશું. પણ સવારમાં ઊભું થવું થોડુંક ઘડીક ઓલું પડે પણ પછી કાંઈ વાંધો ન હોય, પછી મજા જ આવે. કોણ કોણ રનિંગ કરવા આવે છે કમેન્ટ કરજો. પછી આગળ આખો દિવસ તો બાકી છે, જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ આપણે વિડીયો બનાવવા મોવા નીકળી જશે. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો. તો વિડીયોની શરૂઆત થઈ ગઈ છે શૂટ કરવાની. તો આપણે એક વિડીયો બનાવવા કોલેજ આવ્યા છે, જોઈ શકો તમે. આ કોઈ કોલેજ ના કરતા, આ પ્રિન્સિપલ. આ તો ધ્રુવ રાખીને ભાઈ છે. મિત્રો અમે ભાઈ અભયભાઈના બ્લોગમાં આવી ગયા છીએ. જો આ ભાઈ બધા વિડીયો શૂટિંગ કર્યા છે કોલેજમાં લોવરિયા. તો આપણે વિડીયો બનાવીને જઈએ છીએ વીજળી બારા. કે મજા આવી ને કોલેજમાં. કોલેજ એટલે કોલેજ, કોલેજની વાતો જ અલગ છે. ભારે કોલેજ તો બધા જાય છે. કેમ પણ કોલેજમાં મજા આવી ને? ફૂલ બાકાજી. તો હવે વિડીયો બનાવીને કશે નવા જાય આપણે વીજળી બારા. તો બધા નીકળી જશે. જોઈએ રામભાઈ બધા. તો આપણે વીજળી બારા પૂરી જશે. આનો રસ્તો બહુ એડવેન્ચર કરીને અમે આવેલા છીએ. આ રસ્તો જોવો, આ વીજળી વાળા રસ્તો છે. તો આ જોવો કેવો રસ્તો છે. આ જાવું ને લા આપણે ના પડતા હતા ને. તો આ બધા જાય છે રામભાઈ ની. આપણને મજા આવે તો આપણે આ ગુફા ખુલ્લી છે તો આપણે દર્શન કરવા જઈએ છીએ. બ્લોગમાં બધા કન્ટિન્યુ આ દરિયાની વચ્ચે છે ને આ કેવો પુલ છે જોવો. અહીંથી આમ અંદર એન્ટર થવાનું. જો અહીંથી વીજળી પડેલી છે એવું કંઈક માન્યતા છે. ગુફા ને એવું છે. જો ઓલા રામભાઈ બધા જાય છે. તો અહીંયા મહાદેવનું મંદિર છે. તો જાય અંદર. આ દરિયાની વચ્ચે શિવલિંગ જોવો ખરા તમે. અહીંયા કંઈક પ્રસાદી આપે છે, ગુરુ પૂનમ છે એટલે જોઈએ છો. તો થોડીક લઈ લઈ પ્રસાદી. કા આપણે હવે દર્શન કરી લીધા છે. વરસાદી રહી ગઈ છે ને હવે બહાર થોડાક ફોટા પાડવા પાડી લઈ. હવે તો અહીંયા પડીકા લેવા હતા, પડીકા ખાઈ બધા. ચાલો બધા નાસ્તો કરો. એક વેપર નવામાં બધું નાખી દીધું અંદર ભેગું. વિડીયો લેતા ભૂલાય છે. તમારે અહીંયા આવવું હોય ને તો મોવાની અંદરથી પછી આ અંદર રોડ છે સાઈડથી અવાય. લોકેશન અત્યારે સારું છે, ચોમાસામાં જવાય, મજા આવે. આ મકાન છે ને અમારું ડૂબી ગયેલું છે. તો તમે બધા કમેન્ટ કરો આપણે 24 કલાક રહેવું છે ભાઈ. ભાઈ અમે બધું લઈને આવી એક દિવસ. તો આ બ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બધાને. પણ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. તો બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય બધાને.